ડાયાબિટીસ જેને હોય એને તમે આટલી બધી ખાંડ મોઢામાં મૂકીને ખવડાવી દો તેની શું હાલત થાય? એમ આટલી બધી ઇન્ફોર્મેશન, તમે અયોગ્ય ઇન્ફોર્મેશન, ન જોઈતી એવી માહિતી મગજમાં સવારથી નાખ કરો અને બધી વાતમાં ચર્ચા. વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હતો, ત્યાં રમવા જવાય જ નહીં, આઉટ જ થઈ જાય ને, રમતા જ નથી આવડતું. લે હવે તું ચોકથી કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ દોરીને રમીને મોટો થયો, તારે વિરાટ કોહલી પર કોમેન્ટ આપી છે? તારી હેસિયત છે? પણ બધે સલાહ આપવાની. કોકની જાન જોવે ને તો થોડીક વાર જોઈને કે બે જણા જામતા નથી. લે તારે પણ ક્યાં ઓપિનિયન આપવાનો છે? તારો ઓપિનિયન કોઈએ માંગ્યો પણ નથી અને તું એક્સપ્રેસ થાય છે ને, તારી મૂર્ખામી છે. યુ આર અ ફૂલ. હુ આસ્ક્ડ યુ ફોર ધીસ? હા, કદાચ બે જણાનું જામ્યું નહીં, છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારી છે. મૂકને માથાકૂટ. અને બે નક્કી કર્યું એમાં તને વચ્ચે રાખેલો. માથાકૂટ મૂક ને સવારે. પણ આવી આપણી બોગસ માનસિકતા. આપણે લગ્નમાં ગયા પેલા એને પહેરતા જ નથી આવડતું, આવું કપડાં થોડે પહેરાય. પણ હવે એને જે ગમ્યું એ પહેર્યું, તને જે ગમ્યું તું પહેર્યું, મૂકને માથાકૂટ. આપણું આવું ચીપ માઇન્ડ છે, આટલું બધું આપણું વીક માઇન્ડ છે.